નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે સાવલી નગરપાલિકા દ્વારા 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સાવલી નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ ભીમનાથ મંદિરના હોલમાં યોજાયો। છેવાડાના લાભાર્થી સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાનો લાભ પહોંચે અને જનજાગૃતિ માટે સંકલ્પ યાત્રા રથ દ્વારા ઓન સ્ક્રીન સરકારની જનકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરાયા। સરકાર દ્વારા ઘર આંગણે 17 પ્રકારની જનકલ્યાણકારી યોજનાઓથી લાભાર્થીઓને માહિતગાર કરીને જનજાગૃતિ અર્થે સાવલી ટેસર તાલુકા 135 વિધાનસભા મત વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ છેવાડાના માનવી સુધી ગામે ગામ ફરી રહ્યો છે, જેને સમગ્ર પંથકમાં બ્રાહ્મણ આજે સાવલી નગરપાલિકા વિસ્તારના નગરપાલિકા દ્વારા ભીમનાથ મહાદેવ મંદિરના વિશાળ હોલમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે ઉષ્માભેર સ્વાગત કરાયું અને 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો આરંભ કરાયો। વિવિધ સ્ટોલ લગાવીને લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન, આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ સુધારણા અને ગેસ કનેક્શનના KYC જેવી કામગીરી કરાઈ અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને શહેરી આવાસ યોજના, ચેક વિતરણ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ગેસ કનેક્શન જેવા લાભો અર્પણ કરાયા। આ પ્રસંગે ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ સહિત નગર સેવકો, ભાજપા કાર્યકરો, હોદ્દેદારો, લાભાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાવલી નગરમાં વિકસિત ભારત યાત્રા તેમજ 9મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમની અંદર નગરજનોએ એમના જે સરકારી યોજનાઓનો લાભ લેવાના હેતુથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તેમજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ત્યારે આ વિકસિત ભારત યાત્રા અને સેવા સેતુ કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે આજરોજ અહીં આગળ મારી સાથે નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના તમામ સદસ્યશ્રીઓ, અમારા પ્રાંત અધિકારી, મામલતદારશ્રી અને તમામ વહીવટીતંત્ર અહીં આગળ ઉપસ્થિત છે। સાથે સાથે લાભાર્થીઓને પણ જે લોકો યોજનાઓથી વંચિત રહ્યા છે એમને શોધીને આ યોજનાઓનો લાભ મળે એવું વહીવટીતંત્ર કામ કરી રહ્યું છે। આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે સરકાર જે નાનામાં નાની વ્યક્તિ માટે જે યોજનાઓ એમના સુધી પહોંચેનું ધ્યાન આપી રહી છે, મારા અને મારા સાવલી નગર, સાવલી તાલુકો, ટેસર તાલુકા વતી હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના તબક્કે તમામ યોજનાના લાભાર્થીઓને અભિનંદન આપું છું। આભાર માનું છું।